સાબરકાંઠામાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે। સાબરકાંઠા ખાતે અવિરતપણે વરસાદ છે, ત્યારે વરસાદને લઈ ગોવાવ નદી બે કાંઠે વહેતી થઈ છે। ગોવાવ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે, તો ગ્રામ્ય પંથકમાં કુવા બોરના જળસ્તર ઊંચા આવશે અને ગોવાવ નદી બે કાંઠે વહેતી થતાં જ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાબરકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વરસાદને લઈ નદી નાળા છલકાયા છે, જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે ગોવાવ નદી બે કાંઠે વહેતી થઈ છે અને ગોવાવ નદીમાં નવા નીરની આવક થઈ છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત મેઘમહેરને લઈ સાબરકાંઠા જિલ્લાના નદી નાળા છે તે છલકાયા છે। ઈડર બડોલી ખાતેથી પસાર થતી ગોવાવ નદીમાં નવા નીર આવ્યા છે। નદી છે, નદી બે કાંઠે વહેતી થતાં સાબરકાંઠાના જે ઈડર વડાલી તાલુકો છે, વડાલી તાલુકાને ઈડર તાલુકાને જોડતા જે ગ્રામ્ય પંથકો છે, ગ્રામ્ય પંથકો વચ્ચેથી પસાર થતી ગોવાવ નદીમાં નવા નીરને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી છે, ત્યારે જે કુવા બોરના જળસ્તર છે તે પણ ઊંચા આવશે। હાલ મેઘમહેર યથાવત રહેતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, ત્યારે સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં અવિરત મેઘમહેરને લઈ નદી નાળા છલકાયા છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।